અરવલ્લીના મેઘરજ તાલુકામાં મોડી રાત્રે ખાબકેલા ભારે પવન સાથેના વરસાદના કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. મેઘરજના ખેડૂતોના ખેતરમાં રહેલી કેરીના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. વાવાઝોડા જેવા પવનના કારણે કેરીનો મોટાભાગનો પાક ખરી પડ્યો હતો, જેને કારણે ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. મોટાભાગની કેરીનો પાક આંબા પરથી ખરી પડતા કેરીમાંથી જે ઉપજ મળવાની હતી તે આશા પર પાણી ફરી વળ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, તો હવામાન ખાતા દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોના ફરી એક વખત પડ્યા પર પાટું જેવા હાલ થયા છે. આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને 15 દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું. બધી આ કેરીઓ બધી આમ ને આમ થઈ જાય તો અમારે શું કરવાનું? 50% પહેલા કરી ગઈ, 50% એમ નહીં કરી, બધી આ પાકો આવી ગઈ તો અમારે નુકસાન બહુ જ થાય છે. તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે. આ પવન આવ્યો હતો રાત્રે, બહુ પવન આવી ગયો હતો, એના કારણે બધું અમારે વાડી બધી ફેલ ગઈ. આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય. અરવલ્લીના મેઘરજ તાલુકામાં મોડી રાત્રે ખાબકેલા ભારે પવન સાથેના વરસાદના કારણે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. મેઘરજના ખેડૂતોના ખેતરમાં રહેલી કેરીના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. વાવાઝોડા જેવા પવનના કારણે કેરીનો મોટાભાગનો પાક ખરી પડ્યો હતો, જેને કારણે ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. મોટાભાગની કેરીનો પાક આંબા પરથી ખરી પડતા કેરીમાંથી જે ઉપજ મળવાની હતી તે આશા પર પાણી ફરી વળ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, તો હવામાન ખાતા દ્વારા પણ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોના ફરી એક વખત પડ્યા પર પાટું જેવા હાલ થયા છે. આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ અને 15 દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું. બધી આ કેરીઓ બધી આમ ને આમ થઈ જાય તો અમારે શું કરવાનું? 50% પહેલા કરી ગઈ, 50% એમ નહીં કરી, બધી આ પાકો આવી ગઈ તો અમારે નુકસાન બહુ જ થાય છે. તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે. આ પવન આવ્યો હતો રાત્રે, બહુ પવન આવી ગયો હતો, એના કારણે બધું અમારે વાડી બધી ફેલ ગઈ. આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય.